ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ. કાનાની પ્રિય ગોપીઓ, આપ સૌનું મારી ઓમ ડિવાઇન કથા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું તમને પુરુષોત્તમ માસ કથાના અધ્યાય 16ની કથા કહી રહી છું, જેનું નામ છે સુદેવને આશ્વાસન. વાલ્મીકી બોલ્યા, હે રાજા, આ પ્રમાણે ગરુડજીનું વરદાન મેળવી સુદેવ ઘરે ગયો. 10 મહિના વીત્યે તેની પત્નીએ તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. સુદેવે પુત્રનું નામ સુખદેવ રાખ્યું. યોગ્ય ઉંમરે સુખદેવને જનોઈ આપી વિદ્યા અભ્યાસ કરાવવા માંડ્યો. તીવ્ર બુદ્ધિના કારણે થોડા સમયમાં તે સકલ શાસ્ત્ર પારંગત થયો. એકવાર દેવલ ઋષિ તેમને ત્યાં આવ્યા. સુદેવે તેમનો ભાવપૂર્વક સત્કાર કર્યો. આશીર્વાદ આપી દેવલ ઋષિએ પુત્રની રેખાઓ જોઈને કહ્યું, સુદેવ, તારો પુત્ર કુશાગ્ર બુદ્ધિનો છે. તું ભાગ્યશાળી છે કે તને આવો પુત્ર પ્રાપ્ત થયો. પરંતુ દુઃખની વાત એ છે કે તારા પુત્રને જળની ઘાત છે. તે 12મા વર્ષે જળમાં ડૂબી મરશે. આમ કહી દેવલ ઋષિ બ્રહ્મલોકમાં ગયા. ઋષિની વાતથી સુદેવ શોકાતુર થઈ ધરતી પર ઢળી પડ્યો. ગૌતમી દોડતી આવી અને પોતાના પતિનું મસ્તક ખોળામાં લઈને આશ્વાસન આપવા લાગી. તે બોલી, નાથ, ચિંતા છોડો. રામચંદ્ર અને યુધિષ્ઠિર જેવા ધર્માત્માઓને પણ દુઃખ પડ્યું હતું. નળ રાજા જેટલું દુઃખ તો કોઈને પણ પડ્યું નથી. દશરથ રાજા પણ પુત્ર વિયોગના દુઃખમાં મરણને શરણ થયા હતા. માટે નાથ, ધૈર્ય રાખો. પ્રભુ સૌ સારાવાના કરશે. શ્રી હરિનું સ્મરણ કરો. પત્નીના આવા વચનો સાંભળી સુદેવને શાંતિ વળી અને તેનો શોક નાશ પામ્યો. બોલીએ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. હે પ્રભુ શ્રી કૃષ્ણ, આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભક્તિ, શ્રદ્ધા અને સારા કર્મ કરવાની અમને બધાને શક્તિ આપજો. જે કોઈ આ કથા શ્રદ્ધાથી સાંભળે કે કરે, તેમના તમામ દુઃખ દૂર થાય અને તેમના જીવનમાં સુખ શાંતિ આવે. જો તમને આવી આધ્યાત્મિક કથાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને તમારો સાથ અને બ્લેસિંગ મને આપતા રહેજો. આ કથાને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ એક નવી ભક્તિપૂર્ણ કથા સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.